કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો. તો જો આપણે 2 દિવસ વ્લોગ નહોતા મૂક્યા કેમ કે થોડાક બહાર હતા. બહાર એટલે મારા નણંદની ઘરે જતા આવતા અને થોડોક આરામ કરી લીધો. અને હું એમ કહું છું કે આજ તો વરસાદ જૂનાગઢમાં જો સવારના વાગ્યા છે 7, પણ એકદમ અંધાર કોટ જેવું છે, ધોરેથી અંધારું છે એવું છે. કેમ કે વરસાદ જ એવો રાતનો ચાલુ થઈ ગયો છે. વરસાદ તો કાલનો ચાલુ છે પણ રાતનો એમનેમ ચાલુ છે, બંધ જ નથી થયો. અને જૂનાગઢમાં હાલત થોડી ખરાબ થઈ ગઈ છે કેમ કે અત્યારે તો ન્યૂઝમાં 3 ઇંચ વરસાદ બતાવે છે, પણ ગિરનારમાં બહુ વરસાદ પડ્યો ને કાળવા નદી છે ને એ 2 કાંઠે જતી હોય. વિલિંગ ડેમ છલી ગયો અને કાળવા નદી પણ 2 કાંઠે જાય છે અને કાળવામાં ની બાજુ બધી પાણી ફરી વળ્યું છે. જૂનાગઢમાં એવી હાલત છે. એટલે હું તમને અમારા જૂનાગઢના ન્યૂઝ આપું છું કે અમારા જૂનાગઢમાં છે ને વરસાદ 2 દિવસથી આ સતત ચાલુ છે ને હજી પણ તમે જુઓ ને તો વરસાદ એમનેમ ચાલુ છે, બંધ જ નથી અને બંધ રહેવાનું નામે લેતું નથી. અને આગાહી છે જ, આપણે 36 કલાકની આગાહી આપી છે. પહેલાં તો સુરત બહુ વરસાદ હતો, ત્યાં તો મારા પપ્પાનો ફોન આવ્યો ને એટલે મને એવું કીધું કે અહીં તો બસ ને બધું બેન બંધ થઈ ગયું છે કે કેમ કે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. એટલે 7મ 8મે વરસાદની આગાહી હતી ને આ વખતે એમ કહે છે કે જો 7મ 8મે જેવો વરસાદ છે ને એવો નવરાત્રિમાં પણ છે. એટલે જોઈએ, લાંબુ ચોમાસું છે એમ કહે છે. એટલે આપણે સવારમાં ઉઠીને આજે કીધું કે ચાલો વ્લોગ ચાલુ કરી દઈએ. વરસાદ એવો આવે છે અને આપણે વ્લોગ બનાવીને બધાને બતાવીએ કે વરસાદ કેવો સરસ આવે છે અને પાણી આયલા જાય છે અને ભગવાન શિવના દર્શન તમને કરાવી દઈએ. તો આપણે છે ને સવારનો નાસ્તો બનાવીએ છીએ. સવારનો નાસ્તા પાણી કરી લઈએ ને ત્યાર પછી આપણે વિડીયોમાં છે ને આગળ બન્યા રહેજો. આગળ બધાય મળીએ. જો વરસાદ ચાલુ છે ને આપણે કપડાં તોય નાખ્યા છે ને હવે પછી ઘરે નાખી દેવું. બીજું હું આવ્યા છે અમારા કુમાર આવ્યા છે, ગાડી લઈને બેઠા છે બધા અને વરસાદ છે ફૂલ ધોકાર વરસાદ ચાલુ છે અત્યારે. આપણે ભગવાનની પરિક્રમા કરી લઈએ. હર હર મહાદેવ. એટલે પવન એવો ઠંડો છે, કાંઈ વાત જ પૂછોમાં, એવો સરસ પવન છે. એ જો પાણી એટલું આવેલું જાય છે. જો અમારી શેરીમાં કેવું પાણી આવેલું જાય, જાણે કે ઝરણું આવેલું જતું હોય એવું છે. ધોધમાર વરસાદ છે. જૂનાગઢમાં જો વરસાદ તમને પાણી બતાવું, જોઈ લો. આપણે આવ્યા છીએ રસ્તા તમને બતાવવા માટે. અત્યારે તો વરસાદ 30 તારીખ સુધીની આગાહી છે. તમે જુઓ તો ખરા, પાણી અહીંથી આયલા જાય છે કેવા. આખી રાત આમને વરસાદ ચાલુ હતો, ધોધમાર, કાંઈ ઘટે નહીં એવો વરસાદ છે. ચાલો જો પાણી બધે ભર્યા છે અને બધાને અત્યારે છત્રીને રેનકોટ લઈને નીકળવું પડે છે એવું છે. આપણે પણ નીકળ્યા છીએ, મંદિરે દર્શન કરવા ગયા હતા અને પછી આપણે બધા મિત્રોને વરસાદના વ્યૂ બતાવી. આપણે જો વરસાદમાં અત્યારે હાલવાની બહુ મજા આવે. તે ભર્યા છે જો ખીજા ઘરે તો જો આપણા ફળિયામાં પણ પાણી છે. કેવો વરસાદ આવે છે. જો જૂનાગઢમાં ધોધમાર વરસાદ ચાલુ થયો છે, રાતનો ચાલુ થયો છે તો હજુ બંધ થવાનું નામ નથી. અને હજુ વાતાવરણ પણ જો વરસાદી છે એકદમ. આકાશ જો તમે જુઓ તો ગિરનાર પણ નહીં દેખાય તમને. અને જો પાણી આવતા રાતનો આમનો વરસાદ આવે છે. કોઈ માણસ દેખાતું નથી કેમ કે વરસાદની ફૂલ આગાહી છે.
તમે જુઓ તો સર્વત્ર પાણી પાણી કરી નાખ્યું છે અને વરસાદ જો આમનામ વરસાદ હજુ ચાલુ છે, જોઈ લો બધી તમે. જો કેવો વરસાદ આવે છે. આજ વખતે સાતમ આઠમમાં ફરવાવાળા બધાનો મૂળ વરસાદે બગાડ્યો છે, પણ એનો તો સમય છે એટલે એ તો આવે જ. આ સવારના વાગ્યા છે 7, પણ અંધારું એવું છે કે તમે એમ થયા હોય કે 6 વાગ્યા છે. ક્યારેક વીજળી પણ થાય છે ને આકાશ એકદમ વરસાદી છે, વાદળું નથી પણ એક રસ થઈ ગયું હોય ને એવું છે. જો જોઈ લ્યો તમે, અત્યારે પવન પણ એવો છે વરસાદની હારવાર. જોવો અને કેવો નજારો છે, વરસાદ અને નદીના પાણી છે ને ગામમાં ઘૂસી ગયા છે એવો વરસાદ છે. તમે આમ જુઓ, તમે જુઓ તો જૂનાગઢમાં પાણી થઈ ગયું છે. 3 દિવસથી આ સતત વરસાદ વરસે છે, એના લીધે તમે જુઓ હાલત બહુ જ અત્યારે ખરાબ થઈ ગઈ છે, કેમ કે કોઈને ઘરની બહાર ના નીકળવા એવો આદેશ છે ને 3 દિવસથી આ સતત સ્કૂલ બંધ છે. એક તો આપણે સાતમ આઠમની રજા ઓલરેડી હતી જ, અને ત્યાર પછી આ વરસાદની તમે આ ઉબેર નદી જોઈ શકો છો. ઉબેર નદીમાં પાણી કેવું જાય છે જુઓ ને, 2 કાંઠે નદી છે અને ઉપરથી નદીનું પાણી આવી જાય છે. ગામમાં પાણી ઘૂસી ગયું છે અને માણસોને થોડીક હાલત ખરાબ થઈ ગઈ છે. એટલા માટે છે ને બાયણે ના નીકળવું, એટલે કે ઘરની બહાર છે ને કામ પૂરતું જ નીકળવું. ધોળા દિવસે અંધારું થયું છે. 3 દિવસ થયા તમે જુઓ ને તો થોડા દિવસે અંધારાનો અહેસાસ થયો છે. તો જુઓ તમને અત્યારે નજારો દેખાય છે નદીનો અને અમારા જૂનાગઢનો. જુઓ જો સાતમ આઠમ પૂરી થઈ ગઈ, 2-3 દિવસ આપણે બ્લોગ નહોતો આવ્યો, કારણ કે છે ને મને મજા નહોતી એટલે શું આપણે બોટલ ચડાવી હતી અને પેટમાં છે ને હોજરી ઉપર ને આતર ઉપર હોજો આવી ગયો હતો એટલા માટે. અને વરસાદ તો તમે કહો ને તો મન મૂકીને વરસે છે, બહુ જ વરસાદ છે. હજી તો સિસ્ટમ પછી સિસ્ટમ હાલી જ આવે છે, એમ કે છે બંગાળની ખાડીમાંથી. એટલે વરસાદ તો અત્યારે અંધાધાર પડે ને તમે જુઓ ને તો થોડા દિવસે અંધારું હોય ને એવું લાગે છે. સાતમ આઠમ તો આમનામ વહી ગઈ આપણી, કેમ કે સાતમ આઠમ આપણે ક્યાંય ગયા નથી. અહીંયા ખાલી બાજુમાં બેન રહે છે ને અમારે, એટલે થોડુંક દૂર થાય, એટલે 4 થી 5 મિનિટનો રસ્તો છે એટલે દૂર. એટલે અમે ત્યાં જઈને બધા બેઠા હતા, ક્યાંય જવાનો પ્લાન પછી ન કર્યો, કેમ કે વરસાદ હતો ને એટલા માટે. પછી વરસાદ હોય ને આપણે જાય ને તો પછી સલવાય, એના કરતાં ન જવું સારું. વરસાદ ન હોય ત્યારે આપણે ફરી આવાય. એટલે આપણે ક્યાંય ગયા નહોતા ને એમનેમ જ આપણે સાતમ આઠમ તો વરસાદ વગરની, વરસાદ હતો એટલે એમનેમ ઘરે ને ઘરે થઈ ગઈ છે. અને તબિયત પછી બગડી હતી. 2 દિવસ તો આપણે ક્યાંય હક નહીં, પેટમાં દુખે ને ઉલટી થાય ને એવું બધું થતું હતું. એટલે શું ડોક્ટર પાસે આપણે ગયા તો ડોક્ટરે એવું કીધું કે છે ને હોજો આવી ગયો છે. એટલે આપણે દવા લીધી, 1 બોટલ ચડાવી અને બીજે દિવસે થોડીક તબિયત બહુ લૂસ હતી, કેમ કે જમવાની મને ના પાડી છે. રોટલો એવું કાંઈ નહીં ખાવાનું, ખાલી ખીચડી ને દાળ ભાત એવું જ ખાવાનું. એટલા માટે આપણે હવે હળવો ખોરાક 2-3 દિવસ લેશું ને તો સારું થઈ જાય. ને 2-3 દિવસ આપણે આરામ કરી લીધો. એટલે સોરી વિડીયો નહોતો આવ્યો. અને વરસાદ તમારા બધાના ગામમાં કેવો છે એ બધા જરૂરથી જણાવજો, કેમ કે વરસાદ અત્યારે છે ને ચોમાસું છે પણ ઓઢીને બેસવું પડે ને એવી હાલત છે અત્યારે. તો ચાલો તમને બધાને મારો વિડીયો કેવો લાગ્યો છે તો જરૂરથી જણાવજો, કેમ કે વિડીયો નાનો આવ્યો છે તો જરૂરથી જણાવજો. અને આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.